વેદ પેરેન્ટિંગ મંત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પેરેન્ટિંગ શું કામ કરવાનું? પેરેન્ટિંગ અને યોગ્ય પેરેન્ટિંગમાં જમીન આસમાનનો ફરક છે. શું આપ બાળક અને પેરેન્ટ્સ વચ્ચે સુયોગ્ય સંબંધ સ્થાપવા ઈચ્છો છો? શું તમારા બાળકને આઈડલ અને આદર્શ બાળક બનાવવા ઈચ્છો છો? શું આજના જમાના અને ટેકનોલોજીના વિકસતા અને બદલતા સમય પ્રમાણે બાળકનું યોગ્ય પેરેન્ટિંગ જરૂરી નથી? શું બાળકના વર્તનથી ઇરિટેટ થઈ જવાય છે? ક્યારેક આપણો ગુસ્સો તેના ઉપર ઉતારી દઈએ છીએ, તો શું એ ગુસ્સો બાળક માટે ફાયદાકારક છે ખરો? શું તમે તમારા બાળકના બાળપણને યાદગાર બનાવવા ઈચ્છો છો? શું તમે આદર્શ બાળક અને આદર્શ ભારત બનાવવા ઈચ્છો છો? બાળક ખાતું નથી, બાળક મોબાઈલ મૂકતું નથી, બાળક માનતું નથી, એવી ઘણી બધી સમસ્યાઓથી આપણે સૌ પીડાઈએ છીએ. તો આવો બાળકનું યોગ્ય પેરેન્ટિંગ કરીએ. ડોક્ટર પોલ કોલમેન, એડલ ફેબર, ઇલેન મેજલિસ, ડોક્ટર લોરેન બ્રેડવે, બાર્બરા આલ્બસ હિલ, ડોક્ટર હેમજી ગેનોટ જેવા અનેક જેઓ બાળપણ સાથે, બાળકોની સમસ્યા સાથે, એમના સંશોધન સાથે જોડાયેલા છે, કે જેઓ મનોવૈજ્ઞાનિક, જેઓ બાળકોની સમસ્યાના સંશોધન સાથે જોડાયેલા છે. એના મત પ્રમાણે પેરેન્ટિંગ એ બાળકને ઊંચાઈ સુધી લઈ જવાનો ગોલ્ડન વે છે. તો આવો આપણે પેરેન્ટિંગ શીખીએ અને પેરેન્ટિંગ શીખી આજના જમાનાના અનુરૂપ આદર્શ બાળક અને પડકારોની વચ્ચે પડકારોને ઝીલનારું બાળક અને એમની સાથે પરિવારનું યોગ્ય બાળક બને, અને એ સાથે સાથે આપણી પરંપરા પ્રમાણે, વૈદિક પરંપરા સાથે એમનું પેરેન્ટિંગ થાય, એ પ્રમાણે આપણે પેરેન્ટિંગ કરીએ. ચાલો સૌ સાથે મળી અને આ બાળપણના યાદગાર અવસરને વધુ યાદગાર બનાવીએ. થેન્ક યુ. જય પેરેન્ટિંગ, જય હો વેદા.